રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓની માંગોનો સંતોષ સાધતા તેમણે સરકાર સામે બાયો ચડાવી છે જે તેઓ છેલ્લા 2-3 દિવસથી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમની માંગ સંતોષવામાં આવતી નથી। આરોગ્ય કર્મચારીઓની હડતાલ વધુ ઉગ્ર બની રહી છે। ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમની સાથે બેઠક કર્યા બાદ ઋષિકેશ પટેલે તેમને ચીમકી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે। આ સાથે તેમણે ચીમકી આપી હતી કે હડતાલ કરીને તંત્રને બાનમાં લેવું યોગ્ય નથી કે જેથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ સમિતિ લે, નહીં તો સરકાર પગલાં લેશે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ચીમકી બાદ પણ સતત બીજા દિવસે આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર અડગ છે। ત્યારે આજે પણ રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા। ગાંધીનગરમાં રામકથા મેદાનમાં વિવિધ વિરોધના પોસ્ટર સાથે મહિલાઓ અને પુરુષો ભેગા થઈને ગ્રેડ પે વધારાની માંગ સાથે મેદાને ઉતર્યા હતા। આરોગ્ય મંત્રીની ચીમકી બાદ પણ આજે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ રામકથા મેદાનમાં ભેગા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।